हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્તે, મારું નામ ચિતારા એવન રાજેશભાઈ છે। હું આ કલામાં જ્યારથી 9 વર્ષનો હતો ત્યારથી હું આ કામ કરતો આવ્યો છું અને જે હાલમાં પણ કરું છું। મારી કલાનું નામ માતાની પછેડી છે। અમારું જે કલા છે એ 700 વર્ષ પુરાની છે, જેમાં અમારી જે કલા છે આખી કલા જે છે કલ્ચર ઉપર ડિપેન્ડ છે। જેમ કે તમે જોઈ શકો છો, બામ્બુ સ્ટિક એ લાકડાની આવે છે। જેમ કે જે બધા કલર્સ છે એ પણ બધા નેચરલ છે। જેમ કે કાટના પાણીમાંથી અને ગોળમાંથી બનેલા છે। ફટકડીમાંથી પણ બનાવવામાં રેડ કલર આવે છે, એ તમે જોઈ શકો છો। તો તમે 9 વર્ષથી આ કલાને શીખો છો, તો વધારે લોકો આ કલાને જુએ અને એને પસંદ કરે એના માટે તમે કોઈ ક્લસ્ટર કે પછી કોઈ યોજનાથી જોડાયેલા છો? હા, અમારી જે કલા છે માતાની પછેડી, એને આગળ વધારવા માટે અમારી સાથે ઇન્ડિયા હસ્તકલા સેતુ યોજના જોડાયેલી છે, જે આજથી 4 વર્ષ પહેલાંથી અમારી સાથે જોડાયેલા છે। ઓકે, જેથી અમારી જે કલા છે એમને આગળ લઈ જઈ શકે। ઓકે, તો હસ્તકલા તરફથી તમને શું શું ફાયદા થાય છે? હસ્તકલાથી અમને ઘણા બધા ફાયદા થાય છે। જેમ કે પહેલાં તો હસ્તકલાએ અમને આર્ટિસન કાર્ડ બનાવી આપ્યા, પછી 5 દિવસની તાલીમ આપી, પછી 7 દિવસની જે તાલીમ આપી એમાં અમે ઘણું બધું નવું શીખ્યા છીએ। જેમ કે પહેલાં અમે કાપડ ઉપર માતાની પછડી બનાવતા હતા, પછી અમને જે 7 દિવસનું વર્કશોપ ટ્રેનિંગ કરી છે એમાં અમે MDF ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું। પછી ફાઇનાન્શિયલ જેમ કે લોન માટે અમને એપ્લાય કરવામાં આવ્યું હસ્તકલા દ્વારા। ઓકે, તો એનો મિનિંગ એ કે હસ્તકલા સેતુ તમને ફાઇનાન્શિયલી અને પ્રમોશન, માર્કેટિંગ આ બધી વસ્તુમાં હેલ્પ કરે છે। હા, ઓકે, તો આ કલામાં કયા કયા પ્રોડક્ટ બનાવવામાં આવે છે? આ કલામાં માતાની પછેડી સિવાય જેમ કે ટ્રી ઓફ લાઇટ છે, પછી દુપટ્ટા છે, પછી સાડીઓ છે, પછી જે કુર્તા છે, પછી જેમ લોકો આવે છે કે અમારે ડ્રેસ ઉપર કરાવવું છે વર્ક, તો અમે એના ઉપર પણ ઓકે આપીએ છીએ। મતલબ તમે એક તરીકે કે જે તમારા કસ્ટમરની ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે એને ડિઝાઇનિંગ બનાવીને આપો છો? હા। ઓકે, તો જે પણ ડિઝાઇનિંગ બનાવવામાં આવે છે આ આર્ટમાં, તો એ કેટલા દિવસનું પ્રોસેસ થાય છે? જેમ કે જેટલું વર્ક ઉપર ડિપેન્ડ કરે છે। જેમ કે જેવું કામ હોય એમાં તો 4 થી 5 દિવસ લાગી જાય છે, અને સાઇઝ પ્રમાણે પણ વર્ક કરવામાં આવે છે। જેમ કે 10 બાય 10નું હોય તો એ 2 થી 3 દિવસમાં એને ફિનિશ કરી દેવામાં આવે છે। ઓકે, તો કોઈ પણ આર્ટિસ્ટ કે પછી કોઈ પણ વ્યક્તિને તમારા આ જે કલા છે આના જે ડિઝાઇનિંગ કે પછી આપણે પ્રોડક્ટ કહીએ એ જોવાના હોય કે પછી એને પરચેસ કરવું હોય, તો કેવી રીતે એ તમને કોન્ટેક્ટ કરી શકે છે અને પરચેસ કરી શકે છે? હા, એના માટે પણ અમે અમારું જે પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે, જે નામ છે કલમકારી માતાની પછેડી। પછી આપણે ફેસબુક ઉપર પણ અમારું પેજ છે કલમકારી માતાની પછેડી। અમારો કોન્ટેક્ટ નંબર છે 9714091596। તમે આ કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકો। ઓકે, તો આ કલાની અંદર જે પણ પ્રોડક્ટ કે પછી આપણે કહીએ કે એક સેમ્પલ તરીકે તમે કાંઈક બતાવી શકો છો? હા, અમારી પાસે છે સેમ્પલ તરીકે। જેમ કે આમ તમે પાછળ દેખી શકો છો, જેમ કે આ મેલડી માતાનો પીસ છે। જેમ કે એની અંદર બહુચર માતા લેવામાં આવે છે, જેમ કે વિહત માતા લેવામાં આવે છે। જેમ કે તમે દેખી શકો છો કે આ અહીંયા જે પીસ અવેલેબલ છે, રેડ્ડીઝ મેલડી માતાનો જે માતાની પછડી છે। પછી આ જે કૃષ્ણ ભગવાનનો તમે દેખો છો, સાથે કૃષ્ણ ભગવાન છે અને ટ્રી ઓફ લાઇટ પણ છે। પછી આમાં પણ મેલડી માતાનો જે ફિગર લેવામાં આવ્યું છે, એમાં અલગ અલગ કલરો ભરવામાં આવ્યા છે। અને આ જે એક પીસ છે જે વિહત માતાજીનો, એ હજી રેડી કરવામાં આવે છે। ઓકે, અત્યારે એ મીન્સ ફિનિશ્ડ નથી? ના। ઓકે, તો આ જે બધું પ્રોડક્ટમાં કલર બોલવામાં આવે છે કે પછી આ બધું ડિઝાઇનિંગ કરવામાં આવે છે, તો આ બધું પ્રોસેસ કે આ કલા કરવામાં કઈ સાધનનો ઉપયોગ થાય છે? આ માતાની પછડી જે કલા છે એમાં બધું નેચરલ વસ્તુ જ યુઝ કરવામાં આવે છે। જેમ કે તમે દેખી શકો છો, આ જે છે બામ્બુ સ્ટિક છે, જે ખજૂરીથી લેવામાં આવે, ખજૂરીના ઝાડમાંથી કાપવામાં આવે છે અને લેવામાં આવે, જેથી કરીને આને કલમ બનાવી શકાય। ઓકે, તો આ બામ્બુ સ્ટિકથી આખું કલર થાય છે, તો તમે એક ડેમો આપી શકો કેવી રીતે કલર થાય છે? હા, હું તમને અહીંયા જે અમારું સેમ્પલ છે એની ઉપર તમને ડ્રો કરીને દેખાડું છું। ઓકે, તો આવી રીતે આખા ડિઝાઇનિંગ જે સ્કેચિંગ થાય છે એમાં કલર મુકાય છે? હા। ઓકે, તો આ પ્રોસેસમાં કેટલું ટાઈમ લાગી જાય? આ પ્રોસેસમાં જેમ કે એકલા કરવા જઈએ તો આમાં 15 દિવસ બી થાય છે,
અને 2-3 સાથે હોય 2-3 જણ તો એને એક વીકમાં અમે પૂરા કરી દઈએ છીએ. ઓકે, મીન્સ ટીમ પ્રમાણે અને ડિઝાઇન પ્રમાણે કે કેટલો ટાઈમ કેટલો લાગે. ટાઈમ લાગે. ઓકે, તો આ બધી વસ્તુ કોઈને શીખવાની હોય તો કેવી રીતે શીખી શકે છે? અમારા ઘરે પણ આવી શકે છે ને અમારે જે ઓનલાઈન જે છે પેજ જે કલમકારી માતાની ઇન્સ્ટાગ્રામ ઉપર છે કલમકારી માતાની પછેડી, ફેસબુક ઉપર પણ છે કલમકારી માતાની પછેડી, અને અમારો કોન્ટેક્ટ નંબર પણ છે 9714091596. તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો તમને કોન્ટેક્ટ કરીને તમારી જોડે જોડાઈને એ શીખી શકે છે. અને કોઈને પણ આ પ્રોડક્ટ મંગાવવાની હોય, આખા ભારતમાં કોઈ પણ મંગાવવું હોય તો કેવી રીતે મંગાવી શકે છે? પહેલાં તો જે કસ્ટમર અમારી જોડે જે વાતચીત કરે છે એમાં અમે એમને વિશ્વાસ અપાઈએ છીએ ઓકે. કે અમે આ કલાનું કામ કરીએ છીએ જે 700 વર્ષ જૂની કલા છે અમારે. પછી જે ફીસ જે નક્કી કરવામાં આવે છે જે એનું અડધું પેમેન્ટ કસ્ટમર પાસેથી લેવામાં આવે છે. ઓકે. અને જે અમે કામ કરીએ છીએ તેનો અપડેટ અમે આપતા રહેતા રહીએ છીએ. અને જ્યારે આખું બની જાય એ પ્રમાણે તમે ડિલિવરી આપી દો. ડિલિવરી આપી દઈએ છીએ. જ્યારે અમે પૂરી ડિલિવરી અમારું પૂરું વર્ક કરીને ડિલિવર્ડ કરીએ છીએ ત્યારે બાકીનું પેમેન્ટ અમને આપી દે છે. ઓકે, તો એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ તમારાથી મંગાવી શકે છે કલામાં જેને પણ ઇન્ટરેસ્ટ હોય. ઓકે, ધન્યવાદ.